આર્ટ ઓફ ફોર યુ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સાચી મિત્રતાની વાત કરીશું. આશા રાખું છું તો આપ સૌને ગમશે. તો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દેજો. ચાલો શરૂ કરીએ. એક ગામ હતું, તેમાં એક નદી વહેતી હતી. નદીના કિનારે એક બહુ મોટું પીપળાનું ઝાડ હતું. તેની ઉપર એક કબૂતર રહેતું હતું. કે પીપળાના ઝાડ પાસે એક દર હતું કીડીનું, તેમાં કીડીઓ રહેતી હતી. એક દિવસની વાત હતી, એક કીડી પાણી પીવા ગઈ હતી. તો પાણી પીતા પીતા એ તણાઈ ગઈ અને ઉપરથી કબૂતર એ બધું જોતો હતો. તો તેને મનમાં એને વિચાર્યું, હવે હું કેવી રીતે એને બચાવું. તો એને ઝટથી એને એક ઉપાય સૂઝ્યો કે હું પાંદડાને લઈને તેની પાસે જાઉં. તો એને ઝટથી પાંદડું તેની ચાંચમાં લીધું અને તેની પાસે ગયો અને જે કીડી હતી તે પાંદડાની ઉપર બેસી ગઈ અને કબૂતર ઉડીને તેના દર પાસે મૂકી ગયો. અને એમ જ તે બેની દોસ્તી બની ગઈ. એક દિવસ કબૂતર ઝાડ ઉપર બેઠું હતું અને ત્યાંથી એક શિકારી નીકળતો હતો. તો શિકારીએ વિચાર્યું કે આને હું શિકાર કરી લઉં. તો પછી તેને તીર તૈયાર કર્યો. તો એ બધું કીડી જોતી હતી. તો એ ફટાફટ દોડીને તેના પગ પાસે ગઈ અને તેને જોરથી ચટકો ભર્યો. પછી જે શિકારી હતો એ ચીસો પાડવા લાગ્યો અને જે તીર હતું તેનો નિશાનો કંઈક બીજે જતો રહ્યો અને તે જોઈને કબૂતર ઉડી ગયો. અને પછી જે શિકારી હતો તે ભાગી ગયો અને કબૂતર કીડીનો આભાર માન્યો અને તેથી બધાની બેની સાચી મિત્રતા થઈ ગઈ. આ વાર્તામાંથી એ શીખ મળે છે, સંકટ સમયે જે આપણો સાથ દે તે જ સાચો મિત્ર કહેવાય. તાળી મિત્રો તો ઘણા હોય, પરંતુ સુખ દુઃખમાં જે સહભાગી રહે તેને જ સાચો મિત્ર કહેવાય. વધુમાં આપણે કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના સામેવાળાની મદદ કરવી જોઈએ. જેમ કે આ વાર્તામાં કબૂતરે જ્યારે વિચાર્યું હતું કીડીની મદદ કરવામાં, તેને એવું ના વિચાર્યું હતું કે હું એની મદદ કરીશ તો કીડી પણ મારી મદદ કરશે. તેને સીધી મદદ કરી દીધી હતી. તો પછી જ્યારે કબૂતર ફસાઈ ગયેલો હતો તો એ કીડીએ સામેથી મદદ કરી હતી. થેન્ક યુ. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલજો. થેન્ક યુ.